તો આજના આધુનિક યુગમાં સૌ કોઈ સ્માર્ટફોન તેમજ કમ્પ્યુટરમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, પણ આ ઉપયોગ સોશિયલ સાઇટ્સ તેમજ મનોરંજન સુધી જ સીમિત હોય છે। ત્યારે અમદાવાદના 15 વર્ષીય પાર્થ ગુપ્તાએ મોટા આઈટી ટેકનિશિયન ગોથા ખાઈ જાય તેવી ઇન્ટરનેશનલ એથિકલ હેકર્સ ચેમ્પિયનશિપમાં ટોપ કરીને ઇન્ડિયાનો યંગેસ્ટ એથિકલ હેકર્સ બની ગયો છે। આધુનિક યુગમાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ વધતા સલામતીને લઈને સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે અમદાવાદના બોપલમાં રહેતો પાર્થ ઇન્ડિયાનો યંગેસ્ટ એથિકલ હેકર્સ બની ગયો છે। નાનપણથી કોમ્પ્યુટરમાં રચ્યો પચ્યો રહેનારો પાર્થ તેના માતા પિતાએ તેને આઈટી ફિલ્ડમાં આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું અને પાર્થે મનોમન એથિકલ હેકર બનવાનું વિચાર્યું અને આ કોર્સને લગતી તૈયારી કરીને પાર્થ USA બેઝ સિક્યુરિટી કંપનીમાં ઓનલાઈન ઇન્ટરનેશનલ એથિકલ હેકિંગની પરીક્ષા આપીને 94.4% મેળવીને यंगेस्ट एथिकल हैकर बने हो। एग्जाम का बहुत इंपॉर्टेंस है, जैसे कितनी कंपनीज को हैकिंग के बारे में मालूम नहीं है तो उनको कंसल्टेंट जैसे हेल्प कर सकते हैं हम। एग्जाम एमसीक्यू टाइप रहता है, उसमें 125 क्वेश्चंस होते हैं जिसको 4 आवर्स में हमको कंप्लीट करना होता है। एथिकल हैकर्स का मतलब क्या होता है? एथिकल हैकर मतलब हैकर्स जो लॉ के अंदर काम करते हैं, साइबर लॉ, कंट्री का जो साइबर लॉ रहता है उसमें उसके अंदर दायरे में रह के काम करते हैं। आईटी ફિલ્ડના એક્સપર્ટ હવે પછીનું વિશ્વયુદ્ધ શસ્ત્રો વિનાનું થશે તેમ માને છે, જેમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવશે, જેના માટે દેશને મોટા પ્રમાણમાં એથિકલ હેકર્સની જરૂર પડશે। હેકર્સ નામ સાંભળતા જ મનમાં એમ થાય છે કે હેકર્સ એટલે જે ચોરી છુપી રીતે કોઈપણ ખાનગી કે સરકારી કંપનીના કોમ્પ્યુટરના ડેટા ચોરી લેવા તે કહેવાય, પરંતુ એથિકલ હેકર એટલે કમ્પ્યુટર ટેકનોલોજીમાં રાખેલા ડેટાનો ચોરી થતા બચાવવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ અને પાર્થ હેકિંગ પરીક્ષામાં ટોપ પર આવ્યો છે। સર્ટિફાઈડ એથિકલ હેકરની તો જરૂરિયાત ઘણી બધી વધારે છે, પ્લસ 2020 સુધીમાં લગભગ 5 લાખ સાયબર સિક્યુરિટી વોરિયર્સની ઇન્ડિયાને જરૂર છે અને જે રીતનું હેકિંગ થઈ રહ્યું, જે રીતના ઇન્ટરનેટનો વ્યાપ વધી રહ્યો છે એમ આ વસ્તુની જરૂર દરેકને છે ને હું તો એમ કહું છું કે સાયબર સિક્યુરિટીનું નોલેજ એ ખરેખર દરેક વ્યક્તિને હોવું જોઈએ। 60 વર્ષ 70 વર્ષના હોય અને જો ઇન્ટરનેટ વાપરતા હોય તો એમને પણ અમુક લેવલનું નોલેજ તો 100% હોવું જ જોઈએ। સામાન્ય રીતે મોટાભાગના યુવાનો ઇન્ટરનેટ અને ટેકનોલોજીના જાણકાર હશે, પરંતુ આ ટેકનોલોજીમાં તેમનો ડેટા કેટલો સલામત છે તે વિશે યુવાનો નહિવત જાણતા હશે। ત્યારે પાર્થની જેમ દેશના અન્ય યુવાનોએ પણ એથિકલ હેકર્સ બનીને દેશની ઇન્ટરનેટ સિક્યુરિટી સિસ્ટમના સિપાહી બનવું જરૂરી છે, કારણ કે ચાઇના, કોરિયા જેવા દેશના દુશ્મન પહેલેથી જ ભારત પર તરાપ મારવાની ફિરાકમાં છે। કેમેરામેન જયમીન વ્યાસ સાથે પ્રતિક જાદવ,